નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 27 વર્ષીય મહિલા પોલીસ કર્મીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો. તો પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાનનું દુઃખદ મોત નીપજ્યું. પોલીસ બેડામાં ગમગીની. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં આટોપી લેવાઈ. વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર કર્યા આકરા પ્રહાર. અમે બંગડીઓ નથી પહેરી, ભાજપ હાર ભરખી બોખલાઈ ગયું, વાહિયાતગીરી પર ઉતર્યું. એસઆઈઆરમાં ગેરરીતિ મુદ્દે કોંગ્રેસ લાલ ઘૂમ. ભરૂચ જિલ્લા કોંગ્રેસે થોકબંધ ફોર્મ 7 ભરી કોંગ્રેસની મત બેંકને કરાયેલ ટાર્ગેટ સામે કલેક્ટરને કરી રજૂઆત. કલેક્ટર કચેરીમાં કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે ખેંચતાણ પણ સર્જાઈ. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 27 વર્ષીય મહિલા પોલીસ કર્મીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી. ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ સાથે શોકનું મોજું ફેલાયું છે. ભરૂચ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મૂળ ભાવનગરના રહેવાસી 27 વર્ષીય પ્રીતિ ઉદેસી પરમારે ગત રોજ રાત્રિના હેડક્વાર્ટર્સ ખાતે આવેલા તેમના રહેણાંક રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈ હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘાતનું સાચું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો તથા સહકર્મીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મૃતક કોન્સ્ટેબલ પ્રીતિ ઉદેસી પરમાર મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના વતની હતા અને છેલ્લા 5 વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં LIB શાખામાં ફરજ બજાવી રહ્યા હતા. મહિલાના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાનનું દુઃખદ મોત નીપજ્યું. કચ્છના 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેને પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા PSI ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા અને ત્રીજા રાઉન્ડની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક ઢળી પડ્યા હતા. રવિરાજસિંહના પિતા વડોદરા ખાતે SRP ગ્રુપ 1માં ASI તરીકે ફરજ બજાવે છે. બનાવને લઈ પોલીસ પરિવારમાં ગમગીની છવાઈ છે. અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ મળેલી સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં પૂર્ણ કરી દેવાતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આજે નગર સેવા સદનની મળેલી સામાન્ય સભા માત્ર 1 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાતા રાજકીય ગરમાવો સર્જાયો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતીના જોરે 67 વિકાસ કાર્યોને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. સામાન્ય સભા એટલી ઝડપથી પૂરી કરી દેવામાં આવી કે વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી. આ મુદ્દે કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા થઈ છે. ઈડી, IT અને પોલીસના દબાણથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતા જહાંગીર પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા. આ ગુંડાગર્દી સમાન છે. અમે આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું. ઉલ્લેખનીય છે કે વાયરલ ઓડિયો ક્લિપ બાદ થી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આ મામલો કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. તમને હું કીધું કે 2 મિનિટમાં 5 મિનિટમાં પતાવી દેશું. અમને ખબર છે કે તમને નોલેજ નથી આ બાબતમાં, પણ તમે આ ધંધા કરો છો કે વ્યાજબી નથી. આજરોજના એજન્ડામાં કામ 1 થી લઈને 67 સુધીના કામો મુકાયેલા હતા અને જ્યારે બોર્ડ ચાલુ થયો ફક્ત રાષ્ટ્રગીત વાગ્યું અને એના પછી તરત જ કહી દીધું ઉઠીને કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર. આમ કરીને ઉઠીને ચાલ્યા ગયા. આ લોકશાહીનું ગળું દાબી દીધું છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી. આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 1 થી 62 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં પાછળથી થોકબંધ ફોર્મ 7 ભરી કોંગ્રેસની વોટ બેંકને ટાર્ગેટ કરાઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગયું છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જો તપાસ કરી કસૂરવારો સામે ફરિયાદ નહીં નોંધાવાય તો અમે બંગડીઓ નથી પહેરીનો સૂર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર ભરકી ગયેલ ભાજપ બોખલેશ થઈ ગઈ હોવાની વાહિયાતગીરી પર ઉતરી આવી હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. એસઆઈઆર અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે. એની નિષ્પક્ષ કરાવવી, તટસ્થ કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. ત્યારે આ પ્રક્રિયામાં 15 તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું 7 નંબરનું ફોર્મ ભરવા માટે 15 તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી. 16 તારીખે બી ના આવ્યા. 17 અને 18મી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે. 18 તારીખ લાસ્ટ હતી, છેલ્લી તારીખ હતી. ત્યારે 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં, ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે. અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો. આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે. ત્યારે આ નંબર 7નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે, એક જ જગ્યાએ કહેલા છે. ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી. કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે. એક જ માણસ બેસીને સહી કરીને બધા વાદા લીધા છે. કોંગ્રેસના મતદારો જે સિક્યોર મતો છે એને અટકાવવા માટે, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના બોખલાઈ ગયેલા છે, એમને હાર દેખાઈ ગયેલી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ગંભીર ગેરરીતિનો મામલો બહાર આવ્યો છે. નગરપાલિકાના વર્તમાન સભ્યોના નામ જ મતદાર યાદીમાંથી રદ કરવાના ફોર્મ ભરાતા ભારે વિવાદ સર્જાયો છે. અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 4ના પાલિકાના સભ્ય રફીક ઝઘડિયાવાલા અને વોર્ડ નંબર 8માંથી જહાંગીર ખાન પઠાણ સહિત અન્ય લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટેના ફોર્મ નંબર 7 ભરવામાં આવતા વિવાદને મતપૂરો છંછેડાયો છે. રફીક ઝઘડિયાવાલા અને જહાંગીર ખાન પઠાણ 3 દાયકાઓથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીતીને નગરપાલિકામાં સભ્ય બન્યા છે. ત્યારે એસઆઈઆરની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા આ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરીને જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા ગત રોજ તારીખ 20મી મંગળવારના રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને એસઆઈઆરની કામગીરીમાં બેદરકારીની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે 24 કલાકમાં જ વધુ એક ગંભીર છબરડો બહાર આવતા નગરપાલિકાના સભ્યો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈને પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી પોલીસ ફરિયાદ દર્જ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. એસઆઈઆરની પ્રક્રિયામાંથી જ્યારે બધા પસાર થઈ ચૂક્યા તેમ છતાં કેટલાક ષડયંત્રકારીઓ દ્વારા એક ષડયંત્રની રચના કરવામાં આવી, જેને લોકશાહીનો હનન થયું છે. ત્યારે સમગ્ર મતદારો પસાર થઈ ચૂક્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભરી તેમના મતને ચેલેન્જ કરવામાં આવ્યું, જે સદંતર ભારતીય સંહિતાની કાનૂનની ધારાઓની વિરુદ્ધ છે અને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ છે. છતાં તંત્ર દ્વારા એ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. કેટલાક BLA 2 જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમેલા છે તેમને અમે ફોન કર્યો હતો. તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ફોર્મ ભર્યા નથી, છતાં તંત્ર એની ઉપર કોઈ પગલાં લેવા તૈયાર નથી. ફક્ત અને ફક્ત સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ભારત દેશની અંદરમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી ચાલી રહેલી છે, જે પૈકી આજ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી
ને ફરીથી એમણે એ નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં બીએલઓ અને સત્તાધીશોને દોડાવવાનું કામ એક જ માણસ 50-50 ફોર્મર પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે. અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને જ કાઢી નાખો ને તમે. મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે. મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છે, જહાંગીરભાઈ 35 વર્ષથી છે, હું 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય, એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે. અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જેણે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકોએ ના કીધું છે. હવે આને શું સમજવું? અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ખાતે એસઆઈઆર મતદાર યાદી સુધારણા મુદ્દે રજૂઆત કરનાર કોંગ્રેસના અને આપના કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ કાર્યવાહી સામે પોલીસ સ્ટેશન પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે લોકશાહી હક માટે અવાજ ઉઠાવનાર કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. હું કાલે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભરૂચમાં હતો. મેં પીઆઈ સાહેબને કીધું કે મારું લોકેશન ટ્રેસ કરો, મારા સીસીટીવી ફૂટેજ ચેક કરો, પણ ખોટી ફરિયાદ છે. કંઈ વાંધો નહીં, એમણે જેટલું જુલમ કરવું એટલું કરી શકે છે. એમાં કોઈ એમને આજે સત્તા એમની છે, કાલે અમારી આવશે. અને હું એક જાહેરાત કરવા માગું છું કે અમે જેલથી બીતા નથી. અને મામલેદાર ઓફિસે હું જતો છું, હું જામીન લેવાનો નથી જ્યાં સુધી મારી અરજીની તપાસ ના થાય. તપાસની અંદર મારા સીસીટીવી ફૂટેજ ના ચેક કરે, મારો મોબાઈલનો એક્સેસ હું મોબાઈલ સાહેબને આપી દઉં કે તમે જોઈ લો, મેં કોઈને કોલ કર્યો હોય કે મેં કોઈની જોડે વાત કરી હોય કે ભાઈ આના ઘેરે જાઓ કે આ ધમકી આપો કે એવું કંઈ કર્યું હોય, તદ્દન ખોટી ફરિયાદ છે. આ ફરિયાદ ફક્ત અને ફક્ત નગરપાલિકા પ્રમુખના ભ્રષ્ટાચારને આ એક ઠારવવા માટે આ એક કૃત્ય કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા. નગરપાલિકા પ્રમુખની જે રી રાખીને કરવામાં આવ્યું છે, એનો તમારા અંદર એટલું સત્યતા હોય તમારામાં તો જે ભ્રષ્ટાચારી પ્રમુખ છે એને તમે ફરિયાદ નોંધાવો નહીં, એમને સસ્પેન્ડ કરો નહીં. જે અંકલેશ્વરને જેસીબી નહીં પણ પોકલેન લઈને પૈસા ઓખડીને પોતાના બંગલા બાંધ્યા છે, તમે ચેક કરો. તમે જાઓ ગાર્ડન સિટીમાં કોનો બંગલો છે, તમે જાઓ રાજસ્થાન કોનો બંગલો છે, જેને ચેક કરો. હું જામીન આપવાનો નથી, હું જેલથી બીતો નથી. સ્વતંત્ર સેનાનીઓ જ્યારે જેલમાં રહ્યા સત્ય માટે, તો હું તો એમના પગની ધૂળતી નથી. છેલ્લા 2 દિવસ કરતા વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે, તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેને નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે, એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે. બસ આટલી જ. જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી. આટલી જ વાત થઈ. એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક્ત કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે LCBના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના વિદેશી દારૂ સહિત 10 લાખના મુદ્દામાલના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે સાગબારા ખાતેથી ઝડપી પાડ્યો. ગત તારીખ 27મી મે 2025ના રોજ ભરૂચ LCBએ અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર જીઆઈડીસી ઓફિસ બહારથી ઇકો કાર અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે 2.82 લાખનો દારૂ મળી કુલ 10.2 લાખના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના આમલા ગભાણ ગામના બુટલેગર સતીશ સોમા વસાવા અને વિપુલ ભરત વસાવાને ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અને વિદેશી દારૂ આપનાર સાગબારાના પારસવાડા ગામના સરપંચ પડિયામાં રહેતો હરેશ ઉર્ફે હરિશ્ચંદ્ર છગન બલવીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરાયું. ગણેશ જયંતિ નિમિત્તે અંકલેશ્વરના પ્રાચીન ક્ષિપ્રા ગણેશ મંદિરે ગણેશ યાગ યોજાયો હતો. વહેલી સવારથી જ મંદિર અને પ્રભુને સાજ શણગારથી સજ્જ કરી આરતી, પૂજન સહિતનું આયોજન કરાયું હતું. શ્રદ્ધાળુઓએ દિવસભર ઉમટી પડી દર્શન અને પૂજનનો લાહવો લીધો. ભરૂચ હાઈવે પર આવેલ ટાટા મોટર્સના અધિકૃત શોરૂમ શ્રદ્ધા મોટર્સમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. શ્રદ્ધા મોટર્સ શોરૂમના પેન્ટિંગ બૂથમાં અચાનક આગ ભભૂકી ઉઠતા એક તબક્કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગની ઘટનામાં એક કાર સંપૂર્ણ રીતે ભડકે બળી ગઈ હતી. આગ લાગતાની સાથે જ શોરૂમમાં કામ કરતા કર્મચારીઓમાં પણ દોડધામ મચી હતી અને તાત્કાલિક અસરથી ગ્રાહકો તથા સ્ટાફને બહાર ખસેડવામાં આવ્યો હતો. શોરૂમમાં ઉપલબ્ધ આંતરિક ફાયર સેફટી સાધનો વડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ બનતા અંતે ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે આ ઘટનાને કારણે શોરૂમમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ભારત મુક્તિ મોરચા દ્વારા રેલી કાઢી રાષ્ટ્રીય સંમેલન ભાજપ સરકાર દ્વારા રદ કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય સંમેલનની પરવાનગી રદ કરવાના આરએસએસ અને બીજેપીના લોકો દ્વારા કરવામાં આવેલા કાવતરાના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ભારત મુક્તિ મોરચા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે ઓબીસીના બંધારણીય અધિકારોના રક્ષણ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ, રાષ્ટ્રીય પિછડા વર્ગ અને રાષ્ટ્રીય પરિવર્તન મોરચા અને આદિવાસી બહુજન સમાજના લોકો આ રેલી અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આરએસએસ સંગઠન જે છે એ આતંકવાદી સંગઠન છે અને એસસી, એસટી એન્ડ માઇનોરિટી સમાજને આરએસએસ સંગઠન અલગ અલગ ષડયંત્ર કરીને એ જે હક અધિકાર નિભાવવાની જે વાત કરે છે એના મનસૂબા અમે કદી બી પાસ નહીં થવા દઈએ. અને જે 22 ફરવરીએ આરએસએસ કોટસ પર જે ઘેરાવ કરવા જઈ રહ્યા છે અમારા મૂળ નિવાસી સમાજ, ત્યાં આગળ 10 લાખથી વધારે સંખ્યા અમારા ગુજરાતથી જવાની છે અને બીજા રાજ્યોમાંથી પણ આવવાની છે. તો આ મનુવાદી લોકોએ જે નદીએથી આવેલા એ નદીએ એ મનુવાદી લોકોએ જતું રહેવું જોઈએ અને અમારા ભારત દેશના મૂળ નિવાસી છે એ મૂળ નિવાસીને શાંતિથી જીવા દો અને શાંતિથી રહેવા દો. ભરૂચમાં પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ હેમાંગ જોશીનું બાઇક રેલી કાઢી સ્વાગત કરાયું હતું. નવનિયુક્ત કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી. ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રથમ વખત ભરૂચ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદના તેમના આ પ્રથમ પ્રવાસ નિમિત્તે ભાજપના આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત બાઇક રેલી કાઢી કરાયું હતું. જાડેશ્વર સાંઈ મંદિરથી ભોલાવના આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા. રેલી બાદ ભોલાવ સ્થિત આત્મીય ભવન ખાતે જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, મારુતિસિંહ અટોદરિયા, રિષભ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે દાયિત્વ મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા મોરચાના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલીથી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓએ આપ્યો છે, અમારા સંગઠનના માન્ય પ્રમુખશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે, ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ. આજે ગણેશ જયંતિ નિમિત્તે મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારથી જ દર્શન માટે ભક્તોનો પ્રવાહ ઉમટવાનો શરૂ થઈ ગયો હતો. ભક્તોએ દર્શન પૂજન સાથે ગણેશ યાગનો પણ લાહવો લીધો હતો. મારું નામ દીપક છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ. આજ રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ યાગ થાય છે. નારિયેળનો ઓમવાનો ટાઈમ 5:30 વાગ્યાનો છે. એમાં ભક્તો લાભ લે છે. જિલ્લામાંથી આવતા છે ભક્તો. આમાં સાંજના આરતીનો ટાઈમ 7 વાગ્યાનો છે. કેક કટિંગ આરતી પછી થાય છે. 182 વર્ષ જૂનું સિદ્ધિવિનાયક મંદિર છે. એમાં અન્ય જિલ્લામાંથી ભક્તો આવે છે. જાડેશ્વર રોડ સ્થિત શબરી વિદ્યાપીઠમમાં સ્પોર્ટ્સ મીટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. શબરી વિદ્યાપીઠમ શાળાનો રમતગમત સમારંભમાં આજે શરૂઆત થઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મારુતિસિંહ અટોદરિયા, ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારની હાજરીમાં વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા ડેમના ટર્બાઇન ચાલુ કરી પાણી છોડવા માટે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજની રજૂઆત કરાઈ. આગામી 25 જાન્યુઆરીએ નર્મદા જયંતિ છે. સરદાર સરોવર નર્મદા ડેમથી સાગર સંગમ સુધી નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક સ્થળે નર્મદા મૈયાનો કિનારો શુષ્ક બન્યો છે. ભરૂચમાં પણ કાદવ કીચડ કિનારો છે તો કેટલીક જગ્યાએ બેટ ઉપસી આવ્યા છે, જેને લઈ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજે નર્મદા ડેમના ટર્બાઇન કાર્યરત કરવા મુખ્યમંત્રી અને નર્મદા નિગમને રજૂઆત કરી છે. ટર્બાઇન કાર્યરત થતા નર્મદા જયંતિએ નદીની ગરિમા જળવાઈ રહે સાથે જ વીજ ઉત્પાદનનો હેતુ પણ સાકાર થશે તેવી લાગણી વ્યક્ત કરાઈ છે. ઝઘડિયાના ઉછેડિયાથી વિશ્વ શાંતિ માટે નીકળેલ વિશ્વ શાંતિ મહાકાળી રથ તવરા આવી પહોંચતા સ્વાગત કરાયું. ઉછેડિયા ગામેથી નીકળેલા પગપાળા સંઘ આજે જૂના તવરા ગામે આવી પહોંચતા જૂના તવરા ગામના ગ્રામજનોએ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉછેડિયા વિશ્વ શાંતિ મહાકાળી રથ છેલ્લા કેટલાક વર્ષોથી શુક્લતીર્થ દયાદરા પગપાળા સંઘનું આયોજન થતું હોય છે. વાગરાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં ડીજીવીસીએલ કંપનીએ વીજ ચકાસણી હાથ ધરી હતી. પરોઢીએ જ વીજ કંપનીનો કાફલો પોલીસ સાથે ત્રટકતા ગેરકાયદેસર જોડાણ ધરાવતા તે ગેરરીતિ આચરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. વાગરાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં ડીજીવીસીએલ કંપનીએ વીજ ચકાસણી હાથ ધરી હતી. પરોઢીએ વીજ કંપનીનો કાફલો પોલીસ સાથે ત્રટકતા ગેરકાયદેસર જોડાણ ધરાવતા કે ગેરરીતિ આચરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી જ એકાએક ચેકિંગની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. અરગામા, આકોટ, વચનાદ, રહાડ સહિતના ગામોમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘરેલું તેમજ વ્યવસાયિક વીજ જોડાણોની સઘન તપાસ શરૂ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 27 વર્ષીય મહિલા પોલીસ કર્મીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો. તો પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાનનું દુઃખદ મોત નીપજ્યું. પોલીસ બેડામાં ગમગીની. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં આટોપી લેવાઈ. વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર કર્યા આકરા પ્રહાર. અમે બંગડીઓ નથી પહેરી, ભાજપ હાર ભરખી બોખલાઈ ગયું, વાહિયાતગીરી પર ઉતર્યું. એસઆઈઆરમાં ગેરરીતિ મુદ્દે કોંગ્રેસ લાલ ઘૂમ. ભરૂચ જિલ્લા કોંગ્રેસે થોકબંધ ફોર્મ 7 ભરી કોંગ્રેસની મત બેંકને કરાયેલ ટાર્ગેટ સામે કલેક્ટરને કરી રજૂઆત. કલેક્ટર કચેરીમાં કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે ખેંચતાણ પણ સર્જાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.